હે વાળું છું હમણાં ભાઈ મારી ઘેરા નરસિંહની ભક્તિની ચોવટના રૂમ શિવાય ના તમે પેલા હવની જે થાય પેલા તારી હવનું હાવ થાય હે ભાઈ ઓય મહેમાન દેવ જબરો હું દેવની વાતો જબરી ભાઈ હે દેવની ઓટી ગોટી હ પણ કોઈનું મોખલેલું કે હા કે તે નહીં અંદરનું દેવ જ લાફો મારે છે એવું માતા કહી જવું બરોબર છે બહારનું કોઈની તાકાત નહીં કે તમારા ઘરના બહાર આવીને તમે લાફો મારે કે ઘરના અંદર પહેરીને લાફો મારે એવું તો તમારા ડોહાની પુણ્ય હશે તમારા ડોહાનો દેવ એવો જાગૃત છે ભાઈ બરોબર છે ઘરની જ વટી બતાવે છે બીજું હું માતા તમને કોઈ વેમનો ધંધો નહીં કરું બરોબર છે પણ આજે ઘરની વટીના અંદર આજે બધી વાત આછી છે ચામુંડ એક બાજુ છે ઉભી રહી છે હપારું કરીને ઉભી રહેશે પણ મને માતાને એટલું બતાવે છે કે હું ધૂમ ઉડાડતી નહીં અને એમને બોલતી નહીં પણ ચોક દીવે ઓમ બેઠા છીએ તો મને પેલી સેધીના બાજુમાં મને એક સિકોતરનો વખો બતાવ્યો છે ભાઈ અને આ સિકોતર તમારું ભમરનો રવૈયો કરે છે એવું માતા ભારી રહી છું બધી હે અમને તો ખબર નહીં માં આ સિકોતર જ છે જે રોવે છે અને સિકોતર આવ્યો છે અને ભમરનો રવૈયો કરે છે આજે તમારા ઘરના અંદર થી એવું થાય છે કે તમે નેકી ટેકી કે ગમે તે બાધા લેવા જો ને તો તમારે 4 દાડા હારું ને 5મા દાડે પાછું જેવું હતું એવું થઈ જશે સાચું કે ખોટું ગડગડી સાચું હે સાચું ગયા જયારે એવું થયું તમને નહીં ખબર આજે તમે ડેરીઓ બોધીશ તો કયા દેવની એમને તો ડેરીઓ ના બંધ હોય કે ચાઉડની મેલીની સદીની બરોબર હા ટાઈમ તો પેલું મારા ગોળિયા મેળડી કીધી હતી કે નથી કીધી પંચમોલે હે કે મેળડી કેટલા ઉભી હ બોલી કે ના બોલી આ શેથી સિકોતર સાહેબ શેથી માતા રૂપ લગાવે શેથી સિકોતર લગાવે રોવ હશે કોક કારણ હશે ભૂલ તમારે નહીં તમારા અંદરની જ છે બીજું કશું નહીં ચમક જો એક વાત સમજાવું જાણે મનખા આવતા ભૂલ કરે ને અને ઘરના માણસો આજે અમરનું દેવનું ખોટું પાડે ને તો આના મન દેવનું આજે રૂંગો આવે છે એના સિવાય આવતો પહેલા રોઈને આવે પહેલા જ રોવે તો પહેલાની જ વાત કરું છું અત્યારની બી થોડી વાત કરી હે ભાઈ હે આજે મેલી બે ઉગતાની હે મસવાડી નહીં બરોબર છે અને હું શેથી સિકોતર હું ભાઈ બરોબર પણ આજે હું તમારે ચલો રોવાનું બંધ કરું મારો વ્યવહાર તમે કરતા હોય તો પછી હું તમારા કોઠે જેટલું કહું એટલું તમારી કરવાની તાકાત ખરી ભાઈ કરતા હા બોલો ખરી કેમ આગે કરી ફૂલની પોખડી હા લ્યો ઓનું નામ યાદ થાય છે અને મારા પોચ કરવા નહીં તને મને ગમતા નહીં ભાઈ સાચું ચાર છે ચોફેરનું વ્યાન હશે 4 દિશાનું છે બરોબર છે જો આ સીધી સિકોતર તમારા કોઠે બરોબર છે જૂના વ્યવહારમાં એટલું હું ખાલી કઈ કહે બીજું હું અત્યારે તમારે કોઈ બોલતી નહીં ને તો જેટલું હું બોલે એટલા તમારા કોઠે ધૂણી તમે બોલો તો મને નહીં ફાવે બરાબર હે ભાઈ બરાબર પણ ચોક હું પોકે તઈ ભાઈઓના કુટુંબમાં જ પોકે મારા બીજા ચોય નહીં જવું અને એટલાથી ઇતિહાસ લઈને આવે બરોબર છે તઈ ભાઈઓનો આજે તમને પરિવાર દેખાય છે બરોબર છે તઈ ભાઈઓનો આજે મજાનો પરિવાર તમને દેખાય છે પણ તઈને ભાઈઓમાંથી કને મારા નખો પોતાનું ખાધું છે એટલું હું બતાવ્યું ના તો મારું નામ માતા જો આટલું કઈ જઉં છું હું બરોબર અને એ ઇતિહાસની અંદર ફૂલની પોખડીનો વ્યવહાર તમારા કરવાનો છે જો પણિયાને ચોક 2 અગરબત્તી
બરોબર છે શેથી શીખોતરના નોમની બાજુ અને મારા ઘેરા નરસિંહની ચોહટની બે અગરબત્તી ઘરના બહાર જમણી બાજુએ ભરાવજો. બરાબર. તમારા ને મારા ઓગણતી દારોની વાત બરાબર. ઓગણતી દારા પૂરા નહીં થવા દો અને સપના આવી હું શીખોતર ના વાત કરતો મારું નામ માતાની જો બસ. અને પછી ઇતિહાસ કહે પણ એ કહેવા જેવું છે એ પછી કહે બરોબર છે કે કુણ કુવા પડીને જ બહાર આવ્યું. કુણ કુવા પડી બહાર આવ્યું તું આ પછી કહે તમને નહીં ઇતિહાસ ખબર. અને કને એવું આભર્યું તું અને એ દારા હું મેળી ઝેર ચૂસવા બેસી જઈ હતી એ દારા આટલા સુધી વાત કરે પણ પછી કરે અત્યારે નહીં. ઓગણતી દારા પૂરા નહીં થવા તો તમારો ધારેલો બે કોમ થોય અને હું શીખોતર સપનામાં આવીને કહું કે ભાઈ મારું આટલું બાકી છે ફૂલની પોખડીનો વ્યવહાર કરી દેજો જો એટલે જ તો ખમાનું મજા બસ. બોલો ભાઈ બીજું કયો. છોકરાનું નોકરીનું ઠેકાણું સરકારી નોકરી જોવાય. ઓગણતી દારા આલ્યા આવ્યું નહીં હા. બે પમ અંધાર્યો તો હોય અંધારેલો બરાબર. એમાં એ આવી જશે કે ભાઈ હા. અને થશી 100% બસ થઈને બતાવે. અને જે વખતે ચોખ્ખો ધંધો આવી જાય ભાઈ ને હા. બરોબર છે હું જોવણી તો ખાલી એક 17 ની ભૂખ્યું 17 અહીં ચલાવી દેજો બરાબર. બરોબર છે. બરાબર. અને તમારા સિકોતર નો વ્યવહાર તમારા હાથે હું કરાય મંજૂર. અને 100% હું કરાય. અને આજે જેટલી તકલીફો છે ઘરના અંદર પછી આજે વાપરો છો પણ નેઠો આપતો નહીં. નહીં. અને નેઠો આવીને અને તમારે નેવે નારાયણ ના બેહાડું તો હું ગેલા નરસિંહ ભક્તિનું દેવ ના કહેવું જો બસ. પછી વાત બીજી બધી હે બરાબર. બોલો ભાઈ જેને જે પૂછવું એ ફટફટ પૂછી લેજો ભાઈ. ધનાભાઈ અમદાવાદથી ધનાજી. હા. બોલો ભાઈ. આમનું ધનાજી છે. હા એમને બાજુમાં છે ઠાકોર છે. હમ એમને તકલીફ એ છોકરાનું માગું નહીં આવતું. જો ધનાજી વ્યર્થ થાય અને હાથ ના થોય હાથ છે. તમે ગણશો ને હું ગણ્યા વગર બોલું હા. હું ચો ભણવા જઈશું સાચી ચોપડી વાત. છે હાથ. લ્યો નો વ્યર્થ થાય હજી 8 જ થવા જોવું. હાથ. આનું શું કરશો કહું પછી મૂકી દો. આજ તમારા છોકરાનું હગું લઈને આવો તો વેણ નહીં આલો પોચ નહીં કરી આલો તો પાંચ જ છે. હું આનું શું કરશો. એ ત્યાં છે ફૂલની પોખરી આપશે. બધોય અમને ફૂલની પોખડી આવીને આજે મને ફૂલની પોખડીઓ થઈ ગઈ. સભાઈ ચાર હજી કરશું આ ફૂલની પોખડીનું હાલશો આ બેહવાનું કે છે તો બેહાડવી પડશે. તમારું કોણ કરી આલો તો બેહાડવામાં હું અભો બિહારીશું 100%. 100%. હા, એ તો હું વેણ આલો છોડજે બુન વેણ હું હાથ ના કર્યા છીએ છે. સને વેણ. છે. રાજી બીજું કોઈ કહેતી નહીં બરોબર છે. મારી ફૂલબાઈ ના ટોટિયા પકડી લેજો બરોબર છે. અને મારી ફૂલબાઈ ને બે અગરબત્તી પોણિયારે કરજો બરોબર છે. અને મારા ગેલા નરસિંહ ચોહટની બે અગરબત્તી ઘરના બાર જમણી બાજુએ ભરાવજો. જો 2.5 મહિના પૂરા નહીં થતા તમારા છોકરાને માગું ના લાવું તો હું લાલભાઈ ફૂલભાઈ ના કહેવું જો બસ. એટલું હું કઉ છું કે મારી ફૂલબાઈ ની બે અગરબત્તી કરજો. સમય વેળાએ મારી ફૂલબાઈ નો ઇતિહાસ આવશે બરોબર છે. અને એટલો ઇતિહાસ ના અંદર જો તમારા 2.5 મહિના પૂરા નહીં થવા દો ને એટલામાં હગાઈ ની વાતો કે ભાઈ લગ્ન થઈ જાય ને પછી બધું પતી જાય પછી મારી હોદ લેવા બેસો જો બરોબર છે. ફૂલની પોખડી જ માગી બીજું કશું નહીં માગ્યું. પછી ઇતિહાસ કહે હું કની માતા જેટલેથી આવેલી હું હે ઇતિહાસ વગર તો એનું ના બિહાડાય મને હે ને. પછી કહે કે 5 ભાઈઓનો પરિવાર બરોબર 5 ભાઈઓનો પરિવાર
અને ચેટલા જતા રઈ ડોહીને તકલીફ પડી હતી, રઈ નામની ડોહી, અને રઈ નામની ડોહીને ચેટલા જતા તકલીફ પડી હતી, ચેટલા જતા મને ખોળો પાઘડી કરીને આજે મને ખોળામાં લઈને આવેલી માતા. એટલો વાત હું કરે પછી જો સાચી વાત ને? હા. હા. બરોબર. જો થઈ જશે મારું જોગણીનું વચન હતું તમને કે તમારા છોકરાનું 100% પાકું જો બરોબર. પણ મારી હોદ લેજો ફૂલભાઈની. હું ફૂલભાઈ જોગણી હું બરોબર. હા. જો ખંભાને મજા એ અમારા દેવને આશીર્વાદ. બોલો ભાઈ. બોલો ભાઈ. અમદાવાદથી આવું છું કિરીટભાઈ. અમારા ઘરમાં કંઈક કિરીટભાઈ આખું નામ? કિરીટભાઈ શાંતિલાલ જાની. મને એડ્રેસ નથી મળે તો અમિતભાઈનો. બહુ માણસો કિરીટભાઈ. હા, અમારા ભાઈઓ બહેનો રાગ નથી પોતાનું. બરોબર. જ્યોતિષ નું કામ કરો હો હા અમદાવાદમાં. હા ભાઈઓમાં રાગ નહીં. હા બરોબર છે. તકલીફો આવીને ઉભી હોય છે, અવનવી તકલીફો આવીને ઉભી હોય છે. કિરીટભાઈ સાચું ને? કિરીટભાઈ હું આજે રાણાસણ પોતાની બમણની માતા હું. હા હે ગામ કયું તમારું? અસર કઠવાડા ગામ. કઠવાડા. કિરીટભાઈ દોણા તો બધા હાલે હે. હું તો જોગણી હું મારાથી ચાલીને વાત કરવાની આવે છે. મારા ચોય ફરવાનું નહીં બરોબર. આમાં પણ મારા કહી દઉં ઘર હમણાં ડોહાના ફાહેણ જવાનું છે ભાઈ. ઘર હમણાં ડોહો કઈ પેઢીમાં કિરીટભાઈ? પછી આખી વાત તમને સમજાઈને વાત કરે. બે ભાઈઓ હગા બરોબર. એમાંથી એકનું નામ ગૌ પરથી ચાલુ થાય અને પછી આખા બધા ફોટા અલગ અલગ પડવા લાગ્યા છે. મને જે પેઢી યાદ છે એમાં ઘર કોઈ નથી. તમને કેટલી પોચ પેઢી સુધી યાદ હશે કે? હા બરોબર. હા શાંતિલાલ અખબાર, મકવારામ છનારામ, છનારામ માયારામ. તમારા કુટુંબના બે ભાગલા પડ્યા. ઘર મોટો થયો તે બે ભાગલા તો થયો કે? હા. આમાં એવું છે, મારા ફાધર નાના હતા 4-5 વર્ષના, ત્યારથી માતા પિતાની છત્રી ગુમાવી છે અને બધા ભાઈઓ મામાઓ ત્યાં મોટા થયા. અમારે ખબર જ નથી પડતી અમારા પરિવારે અમે કઈ બાબતથી હેરાન થઈએ કશું જ છે નહીં. બસ આ તમારી સગવડ આપો છો, મને રસ્તો શોધી આપો. લો હાથમાં પકડી રાખજો બરોબર. ગણી મૂકજો, બોલતા નહીં. 6 થવા જો 7 નહીં કરવાનું કોઈ જ ગમતા નહીં. બોલી ના લે ભાઈ, બોલીને જ આપે મૂકી દો. લ્યો હજી આ વેણ થાય અને વેણના અંદર હજી હું કહું છું કે 9 નથી કરવા અને હાથ ગમતા નથી. વેણ ગણો 8 થવા જવું કાં તો 10 થવા જવું. હા 8-6 મૂકી દો. આ 3 નાકો આજે બતાવીને જઉં છું. 8 પેઢીનો નાકો છે. અત્યારે તમારી કુળદેવી તમે કઈ માતાને પૂછો છો ભાઈ? બહુચરાજીને. બહુચરાજી. બરોબર છે. કોઈએ કીધું હોય નહીં કીધું હોય પણ મને માતાને ભરાય છે. હું ઝૂકેલાની જોગણી છું ભાઈ. આમાં બરોબર છે. અને મને બહુ તમારા ઘરમાં જે ભરાય છે એટલું હું કહી દઈ ભાઈ. આમાં બરોબર છે. કે પેલા ટોટ્યા તમારા ભેરવના પકડવાના આવશે. બરોબર. આમાં અને બહુચરાજી તો આજે તમે પૂછો છો એ સાચું જ છે, કોઈ ખોટું નથી. નથી. બહુચરાજી નું ભેરવ બટુક ભેરવ પૂજો. બરાબર. કારણ ભેરવ નહીં બટુક નું ટોટ્યા પકડશો. બરાબર. અને બટુક ના અંગાથી જો ખૂણો ખચકા એટલું ખાલી કઈ જઉં છું, બીજું કશું બહુમણ કહેતી નહીં હું માતા. આમાં બરોબર છે. કે તકલીફ બંધ થઈ જશે. હા. આ બધું પૂછજો પણ જો એટલા જતા એક શેધી માતા પકડી લેજો ખાલી. આ શેધી પકડશો અને આ 3 નાકો એક થઈ જશે તો જગતના અંદર
કોઈ દારો પાછા નહીં પડો એવું બમણ હું જોગણી કહી દઉં છું આજે તમે આમાં. બરોબર મારે બીજું કોઈ કેવું નહીં હા. પણ ભેરવની અગરબત્તી એક કરજો બરોબર અને શેતીની પોણિયારા 2 કરજો ભેરવની તમારા મંદિરમાં જ કરજો એક અગરબત્તી બરોબર અને એટલું કરશો બરોબર 3 અગરબત્તી થઈ ને ગરદાનમાં બરોબર અને ઘરના બહાર જમણી બાજુ એમાં ઘેલા નરસિંહની ચોહટની 2 અગરબત્તી કરજો બરોબર તમારા ને મારા હવા મહિનાની વાત હવા મહિનામાં તમારા આજે ભાઈઓ આયા હોય તો ભાઈઓ કે તમે છો તો તમે ગમે તેના સપનામાં બરોબર એક માતા આવશે માતાનું અત્યારે નામ દેતી નહીં તો અત્યારે મનખા અવતારના એવું વિચારી તમે પછી વિચારો તો એ વસ્તુ થઈ જ જાય બરોબર પણ આજે હું નોમ નહીં દેતી પણ જો એ માતા ગમે તેનું જગાડીને એમ કે ભાઈ મારું બાકી છે બરોબર છે પછી કહે કયું ઘર પડી જતું અને કને ગોખલો તોડી નાખ્યો તો એટલા સુધી વાત બતાવી દે જો આમાં. બરોબર હા. પણ પછી મારા વાત. કોઈ કામ થતા નથી ને હું અઠવાડિયો રહું છું બસ મારા કામ ચાલુ થઈ જાય કાલથી અગરબત્તી કરજો હા હપારું કરીને હું દેવ તમારું ફોન કરે ને હવા